નમસ્કાર. કોડિંગ ડીકોડિંગની આ દુનિયામાં સૌનું સ્વાગત છે. જો સીસી, કોન્સ્ટેબલ, પીએસઆઈ કે રેલવે જેવી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ચાલી રહી હોય તો સમજી લો કે આ ટોપિક તમારા માટે ગોલ્ડ માઇન જેવો છે. તો ચાલો આજે આપણે આને એકદમ બેઝિકથી સમજીએ અને બધી ગૂંચવણો દૂર કરીએ. તો આજની આપણી સફર કેવી રહેશે એના પર એક નજર નાખી લઈએ. આપણે આ આખા ટોપિકને 5 એકદમ સરળ ભાગમાં સમજીશું. સૌથી પહેલાં જાણીશું કે આ કોડિંગ ડીકોડિંગ છે શું. પછી આલ્ફાબેટનો ક્રમ કઈ રીતે યાદ રાખવો એની ટ્રિક્સ જોઈશું. એ પછી આવશે ઓપોઝિટ આલ્ફાબેટ્સની જોડીઓ. પછી અલગ અલગ પેટર્ન કઈ રીતે સોલ્વ કરવી એ શીખીશું. અને છેલ્લે ફટાફટ રિવિઝન માટે એક ચીટ શીટ પણ જોઈશું. ચાલો તો સૌથી પહેલાં એ સમજીએ કે આ કોડિંગ અને ડીકોડિંગનો મૂળભૂત કોન્સેપ્ટ શું છે. આખરે આ છે શું? બહુ જ સિમ્પલ છે. કોડિંગ એટલે કોઈને સિક્રેટ મેસેજ મોકલવો, જેને ટેકનિકલ ભાષામાં એન્ક્રિપ્શન કહેવાય. જેમ કે અહીં આપણે એપલને BQQF લખીને મોકલ્યું. અને ડીકોડિંગ એટલે એ જ સિક્રેટ મેસેજને પાછો સમજવો, એટલે કે ડિક્રિપ્શન. તો હવે પછી કોઈ સિક્રેટ વાત કરવી હોય તો આ મેથડ કામ લાગશે. અને આ શીખવું જરૂરી કેમ છે? કારણ કે પરીક્ષામાં આના માર્ક્સ રોકડા છે. પીએસઆઈ કે કોન્સ્ટેબલ જેવી પરીક્ષાઓમાં આમાંથી 2 થી 3 સવાલ આવે જ છે. અને રેલવે, એસએસસી કે સીઈસીઈમાં પણ 1 થી 2 સવાલ તો ગેરંટી સાથે પૂછાય જ છે. ચાલો હવે આ પ્રકારના કોઈપણ સવાલને સોલ્વ કરવા માટે જે પાયાની વસ્તુ છે એ છે આલ્ફાબેટનો ક્રમ. એ આપણને મોઢે યાદ હોવો જોઈએ. આપણો ટાર્ગેટ એક જ છે. પરીક્ષામાં પેપરની પાછળ ABCD લખવાની આદતને તિલાંજલિ આપી દેવાની છે. આપણે આ 26 અક્ષરો, જેમાં 5 સ્વર અને 21 વ્યંજન છે, એ બધાની પોઝિશન એવી રીતે યાદ કરીશું કે ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો પણ આવડે. જુઓ, શરૂઆતના 5 અક્ષરો તો આપણને એમ જ યાદ રહી જાય. A એટલે 1, B એટલે 2, C એટલે 3, D એટલે 4 અને E એટલે 5. એ જ રીતે છેલ્લા 2 અક્ષર Y એટલે 25 અને Z એટલે 26. આટલું તો લગભગ બધાને યાદ જ હોય છે. તો ચાલો પહેલાં આટલું મગજમાં ફિટ કરી દઈએ. ઓકે, હવે થોડો જાદુ કરીએ. ચાલો Fથી લઈને J સુધીના અક્ષરો માટે કેટલીક મજેદાર ટ્રિક્સ જોઈએ. F પરથી યાદ રાખો ફિક્સ, અને ફિક્સથી 6, તો Fનો નંબર થયો 6. G માટે G7 સમિટ યાદ રાખો, એટલે 7. Hનો આકાર જ 8 જેવો છે. I માટે તો બસ એટલું જ કહેવાનું, I know, એટલે 9. અને J માટે જીઓ, એના 10 રૂપિયાવાળા પ્લાન પરથી યાદ રાખો 10. છે ને એકદમ સિમ્પલ. ચાલો હવે K થી Nના ગ્રુપ પર જઈએ. આ પણ બહુ મજેદાર છે. K પરથી યાદ આવે કિંગ્સ 11 પંજાબ, એટલે નંબર થયો 1. L પરથી લવ, જે 12 વર્ષની ઉંમરે થાય છે. M પરથી મેં તેરા, એટલે નંબર 13. અને Mની બરાબર સામે N આવે, એટલે એનો નંબર થયો 14. હવે વાત કરીએ લાઈફના ગોલ્સની. O થી T સુધીના અક્ષરોને જીવનના અલગ અલગ તબક્કા સાથે જોડી દઈએ. O પરથી ઓલાકાર્સ, જે 15 રૂપિયાથી શરૂ થાય. P એટલે પૈસા કમાવાની ઉંમર, 16 વર્ષ. Q એટલે ક્વીન, જે હોય 17 વર્ષની. R એટલે રાઇટ્સ કે વોટ આપવાનો અધિકાર, જે 18 વર્ષે મળે. S પરથી સેમસંગનો S19 ફોન અને T પરથી તો સૌનો ફેવરેટ T20 મેચ. અને હવે છેલ્લો રાઉન્ડ U થી X સુધીના અક્ષરો માટે. U એટલે ક્રિકેટની અંડર-21 ટીમ, એટલે નંબર 21. V એટલે વી, એટલે કે હમ દો હમારે દોના કોન્સેપ્ટ પરથી 22. W ને તમે ઊંધો કરીને જુઓ તો 3 જેવો દેખાશે, એટલે 23. અને Xમાં 2 લાઈન એકબીજાને ક્રોસ કરે છે અને 4 ભાગ બનાવે છે, એટલે એનો નંબર થયો 24. સરસ. તો હવે આલ્ફાબેટનો ક્રમ તો આપણને પાક્કો થઈ ગયો. હવે બીજી એક બહુ જ જરૂરી સ્કિલ શીખવાની છે, અને એ છે ઓપોઝિટ, એટલે કે વિરોધી અક્ષરોની જોડી. ચાલો પહેલી 6 જોડીથી શરૂ કરીએ. A થી F સુધી. બહુ જ સરળ કીવર્ડ્સ છે. એનું ઓપોઝિટ Z, A to Z. Bનું Y, બોય. Cનું X, ક્રેક્સ. Dનું W, ડ્યુ. Eનું V, EV, એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ. અને Fનું U, ફન. હવે એનાથી પણ મજેદાર વાત એ છે કે બાકીની જોડીઓ માટે આપણે જાણીતા શબ્દો અને નામોનો ઉપયોગ કરી શકીએ છીએ. Gનો ઓપોઝિટ T, GT રોડ પરથી. Hનું S, હાઈસ્કૂલ. Iનું R, ઇન્ડિયન રેલવેઝ. Jનું Q, જંગલ ક્વીન. Kનું P, કાલાપાની અથવા તો આમિર ખાનની PK મૂવી પરથી.
એલનું ઓ લવ શબ્દમાંથી જ મળી જશે અને એમનું એન માણ પરથી. ચાલો, તો હવે આપણે બેઝિક્સમાં તો માસ્ટર થઈ ગયા છીએ. હવે એ જોઈએ કે આ જ્ઞાનનો ઉપયોગ કરીને પરીક્ષામાં પૂછાતી અલગ અલગ પેટર્ન અને સવાલોને કેવી રીતે ઉકેલવા. તો અહીંયા સૌથી અગત્યનો નિયમ છે ચક્રાકાર નિયમ, એટલે કે સાયક્લિક રૂલ. જ્યારે પણ ગણતરી ઝેડથી આગળ નીકળી જાય અથવા એથી પાછળ જતી રહે ત્યારે આ નિયમ કામમાં આવે છે. યાદ રાખો, જો સરવાળો 26થી વધી જાય તો એમાંથી 26 બાદ કરી દેવાના અને જો જવાબ માઇનસમાં આવે તો એમાં 26 ઉમેરી દેવાના. અને હા, વિરોધી અક્ષરોનો સરવાળો હંમેશા 27 જ થાય. સૌથી પહેલી અને સૌથી કોમન પેટર્ન જે આપણને જોવા મળે છે એ છે રિવર્સ ઓર્ડર. આમાં બીજું કશું જ નથી, બસ આખા શબ્દને ઊંધો કરી દીધો હોય છે. જેમ કે એપલનો કોડ છે ELPA. એનો મતલબ કે અક્ષરોને ખાલી ઉલટા ક્રમમાં ગોઠવ્યા છે. તો એ જ રીતે મેંગોનો કોડ શું થશે? OGNAM. હવે થોડી એડવાન્સ પેટર્ન જોઈએ. આમાં શબ્દને ટુકડાઓમાં તોડીને પછી એ ટુકડાઓને ઉલટાવવામાં આવે છે. જેમ કે સ્ટેટમેન્ટ શબ્દને સ્ટેટ, E અને MENT એમ 3 ભાગમાં તોડ્યો અને પછી એને ઉલટાવીને ટેટ્સ, E અને ટીની મેં બનાવ્યો. તો હવે વિચારો, એ જ લોજિકથી પોલિટિકલનો કોડ શું બનશે? સાચો જવાબ છે ILOP T લાસિટ. ત્રીજી પેટર્ન મૂળ શબ્દના અક્ષરોને A, B, C, D ના ક્રમમાં ગોઠવીને કોડ બનાવે છે. જેમ કે ઇલેક્ટ્રિસિટી શબ્દનો કોડ છે CCEEIL. આમાં શું કર્યું છે? બસ ઇલેક્ટ્રિસિટીમાં આવતા બધા અક્ષરોને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવી દીધા છે. તો ચાલો, આખું સેશન પૂરું થાય એ પહેલાં આપણે જે પણ શીખ્યા એના સૌથી અગત્યના નિયમોને એક નાનકડી ચીટ શીટમાં જોઈ લઈએ, જેથી રિવિઝન એકદમ ફટાફટ થઈ જાય. બસ આ 3 મુખ્ય નિયમોને મગજમાં ફિટ કરી લો. પહેલું, નંબર ફટાફટ યાદ કરવા માટે EJOTYનો ક્રમ. બીજું, ગણતરી માટે સાયક્લિક રૂલ એટલે કે +-26. અને ત્રીજું, વિરોધી જોડીનો સરવાળો હંમેશા 27 થાય છે. આટલું યાદ રાખશો એટલે તમારા 1-2 માર્ક્સ તો પાક્કા સમજો. તો આ બધી ટ્રિક્સ અને ટેકનિક્સ શીખ્યા પછી હવે આગળ શું? હવે આગળનું પગલું છે પ્રેક્ટિસ. કારણ કે જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલી જ આ બધી ટ્રિક્સ તમારા મગજમાં કાયમ માટે બેસી જશે. તો શું હવે તમે કોડિંગ ડીકોડિંગના કોઈપણ બેઝિક સવાલનો સામનો કરવા માટે તૈયાર છો?